નર્મદા જિલ્લા ભાજપમાં હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। સાગબારામાં જંગલ વિવાદથી જિલ્લા ભાજપનો વિવાદ સામે આવ્યો। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું મોટું નિવેદન। આ વિવાદમાં સંગઠનનો કોઈ પ્રશ્ન નથી તેવી વાત કરી। નીલરાવ વિચારતા હોય કે પ્રશ્ન હલ કરીશું, પરંતુ આ આદિવાસી વિસ્તાર છે। આદિવાસી વિસ્તારના પ્રશ્નો માટે આદિવાસી પ્રતિનિધિઓ હોવાની વાત દર્શનાબેને કરી અને આદિવાસીઓના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિ જ હલ કરી શકે। આદિવાસીઓની માનસિકતા સમજવા આદિવાસી હોવું જરૂરી છે તેવી પણ વાત કરી। સાંસદે સરકારમાં રજૂઆત કરી છે, વિવાદનું સુખદ નિરાકરણ આવશે તેવી પણ વાત કરી। માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ સાથે લીલાબેનને ટેલિફોનિક વાત થઈ ગઈ હતી અને એ ટેલિફોનિક વાતના આધાર ઉપર જ માન્ય સાંસદશ્રીએ ત્યાં ગાંધીનગરમાં એમની જે મિટિંગ ચાલતી હતી એ દરમિયાન જ એમણે મંત્રીશ્રીઓ સાથે આ વિષયની ચર્ચા કરી લીધી હતી। અને જ્યારે સુરતના વન વિભાગના અધિકારીઓ જ્યારે એમને ત્યાંના લોકોને જો ખેતી કરવા દેતા હોય તો સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ લોકો પણ આ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વિષય એવો બનતો હશે કે જ્યાં એનું સુખદ નિરાકરણ લાવવા માટે માન્ય સાંસદશ્રીએ વચ્ચે આવવું પડ્યું છે। એટલે આ એક જનપ્રતિનિધિ તરીકે માન્ય સાંસદશ્રીનો વિસ્તારનો પ્રશ્ન છે। એટલે એ જનપ્રતિનિધિ તરીકે સરકારમાં એમની જ રજૂઆત 100% શક્ય બની શકે છે અને એમને જે રીતના રજૂઆત એમણે કરી હોય એ રજૂઆતના આધાર ઉપર જ સરકાર આખા નિર્ણયો લઈ શકતી હોય છે। એટલે આ વિષય જે વિસ્તારના સાંસદશ્રી છે એમના વિસ્તારમાં એ પોતે ત્યાંના જનપ્રતિનિધિ છે। એટલે એમણે એમના વિસ્તારના પ્રશ્નોને હલ કરવા માટે એમણે અગાઉ પણ આ વાત મૂકી હતી અને આગલા દિવસે મતલબ કે જ્યારે લીલાબેનની વાત આવી ત્યારે પણ એમણે આ વિષય મૂક્યો હતો અને આજે એમને બધાને લઈને એ બધા મંત્રીશ્રીઓની સાથે મળવા માટે લઈ જઈ રહ્યા છે। ત્યારે આ વિષય જનપ્રતિનિધિત્વનો છે કે જેમણે એમને ચૂંટીને મોકલ્યા છે। એટલે જે પણ કોઈક એમને જનપ્રતિનિધિ તરીકે મોકલ્યા છે એટલે આ વિષય મૂકવાની જવાબદારી પણ એમની જ હોય છે। એટલા માટે સરકારમાં જ્યારે આ વિષય લઈને જાય ત્યારે માન્ય સાંસદશ્રી જ્યારે આ વિષય લઈને જાય ત્યારે એમના વિસ્તારના પ્રશ્નને આ સરકાર દ્વારા પણ સુખદ નિરાકરણ આવશે અને એનું પરિણામ પણ સુખદ આવશે। આમાં સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી, પરંતુ જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે। એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલરાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ। ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે।